સુંદર મજાના કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા જે પરિશ્રમ ધૂન મંડળ આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જે સનરાઈઝ સોસાયટી આમ તો એક મોટું ગામ કહી શકાય, એ સંદર્ભે આખી વૈવિધ્યપૂર્ણ વ્યવસ્થા સાથે આ સુંદર મજાનું જે આયોજન આપણે સૌ કોઈએ કર્યું છે એ બહુ મોટી વાત છે. અને ભગવાન રામનું આજે આપણે સૌ કોઈ અલૌકિક રીતે એક તાદૃશ્ય વર્ણન જેને કહેવાય ને કે સાક્ષાત રામના સ્વરૂપે આપણે આ વસ્તુને નિહાળી રહ્યા છીએ કે જે સ્વરૂપ અયોધ્યામાં છે એ જ વસ્તુ આપણે જોઈ રહ્યા છે. તો આપણે સૌ કોઈ એક સુંદર મજાની જય બોલી અને પછી આપણે આ કાર્યક્રમની શુભ શરૂઆત કરીશું. બોલીએ રામચંદ્ર ભગવાન કી પવન સુત હનુમાન નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જય હો જય શ્રી રામ. વાહ ભાઈ, ખૂબ જ સુંદર મજાનું જે આયોજન છે એ સંદર્ભે આપણે સૌ કોઈ અત્રે ઉપસ્થિત રહ્યા છે. ભગવાન વેદ વ્યાસનો એક મંત્ર છે કે નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લાર વિંદાયત પત્ર નેત્ર યન ત્વયા ભારત તેલ પૂર્ણ પ્રજ્વાલિતો રામમય પ્રદીપઃ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપઃ પ્રજ્વાલિતો સનરાઈજમય પ્રદીપઃ. તો આજે આ સુંદર મજાની પ્રતિકૃતિ સાથે આપણે સૌ કોઈ અત્રે ઉપસ્થિત રહ્યા છે. તો આ સુંદર મજાના આયોજનની શુભ શરૂઆત કરતા પહેલા હું આ સોસાયટીના પ્રમુખ જે મંડળી છે તેમજ ઉપપ્રમુખ એ બંનેને વિનંતી કરીશ કે અત્રે ઉપસ્થિત થશે અહીંયા. અને પરિશ્રમ ધૂન મંડળની એક આગવી વિશેષતા છે કે જ્યાં જ્યાં ધૂન કરવા જાય છે, ભજન કરવા જાય છે, ત્યાં એ યજમાનના અને જજમાનના ભાવ સ્વરૂપે એક સ્મૃતિ ભેટ અર્પણ કરવા માંગતા હોય છે. તો એ સ્મૃતિ ભેટમાં હનુમાનજીનું સુંદર મજાનું પ્રતિકૃતિ ચિત્ર છે એ અર્પણ કરવા માંગે છે સોસાયટીને. તો સોસાયટીના પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેને